શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. ગુણાતીતાન સ્વામી વાત કરે છે, યોગી આપા વાત કરે છે. 100 મરદા બારો ત્યારે વૈરાગ ઉપજે. 100 મરદા બારો ત્યારે વૈરાગ ઉપજે. અને પછી ખેલ શું છે? પણ એક જ વિવાહમાં જાઓ તો બધો વૈરાગ ઉતરી જાય. વિષયનો એટલો બધો જોર છે. 100 મરદા બારે એટલે તો અસર થઈ જોઈએ, પણ કાંઈ અસર ન થાય. પણ એક જ વિવાહમાં જાય બધો વૈરાગ ઉતરી જાય. એક જ વિવાહ બધું એટલું બધું વિષયનું આકર્ષણ છે. જેટલો જીવ સોંપ્યો તેટલો સ્વભાવ ટળે. અને બીજી વાત આવી, જેટલો જીવ સોંપ્યો, આપણે તન સોંપીએ છીએ, જીવ નહીં. જીવ સોંપ્યો હોય તો સ્વભાવ ટળી જાય. જેટલો જીવ સોંપ્યો તેટલો સ્વભાવ ટળે. તન મન ધન યા હોમ આપણું ધાર્યું ન કરવું તે જીવ સોંપ્યો. આવે તેમ ન કરવું. જેટલો જીવ સોંપ્યો તો સ્વભાવ ટળે. એટલે આપણે સ્વભાવ ટાળવો હોય, સ્વભાવ કોને ટાળવો છે? જે થવાનું એ થાય. આપણે સત્સંગમાં ગયા પણ આવી કોઈ વાત વિચારીને કરતા જ નથી. બસ હિસ્સો ચાલી જાય. પણ થોડુંક ઠરીને વિચાર કરો કે આ સ્વામી કહે છે બધી વાત સાચી છે તો ખબર પડે. બ્રેક મારી પડે. આપણે વાંચી જઈએ, 100 વાતો વાંચી જઈએ, પણ એક એમાં બરકત આવે નહીં. શું વાંચ્યું શું કરે? પણ એક જ વાત વાંચીને એને રોકાવો, ધારો, ઠરો તો પછી કામ કરે. એટલે સ્વામી કહે છે, જેટલો જીવ સોંપ્યો તેટલો સ્વભાવ ટળે. જેટલો જીવ સોંપ્યો તેટલો સ્વભાવ ટળે. તન મન ધન યા હોમ. તન મન ધન યા હોમ આપણું ધાર્યું ન કરવું તે જીવ સોંપ્યો. આપણું ધાર્યું એટલે મનનું ધાર્યું કરવું. એ મન તો ક્યાંય તમને લઈ જાય, પટકારે. અને જીવ સોંપ્યો. જીવ સોંપે એટલે આપણે કંઈક કથામાં હોઈએ, એક શબ્દ પણ કામ કરી જાય. નહીં તો હજારો શબ્દ હોય તો કામ ના કરે. ચલતા હૈ, રહેતા હૈ. બસ
એવું છે. અને એક જ શબ્દ વિચાર, જો આ 100 મરદા બારો ત્યારે વૈરાગ ના થાય. વૈરાગ 100 મરદા બારો તો વૈરાગ ના ઉપજે. અને એક જ વિવાહમાં જાઓ તો બધો વૈરાગ ઉતરી જાય. હવે આ વાત વિચાર કરી હોય, ધારી હોય તો તમને કઈ કામ થાય. એટલે જેટલો જીવ સોંપ્યો તેટલો સ્વભાવ ટળે. તન મન ધન યા હોમ. આપણું ધારું ન કરું તે જીવ સોંપ્યો. આપણું ધાર્યું એટલે જ મનનું ધાર્યું ના કરે તે જીવ સોંપ્યો કહેવાય. સ્વામિનારાયણ નામ લીધો હોય, આશરો હોય, ગુણાતી સાથે વેર હોય તે અસુર થાય. સ્વામિનારાયણ નામ લીધું હોય, સ્વામિનારાયણ 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 કરતો હોય, આશરો હોય, આશરો પણ હોય, રોજ મોઢુથી સામે જઈને દંડવત પ્રણામ કરે, બધું કરે, પણ ગુણાતી સાથે વેર હોય તે અસુર થાય. ગુણાતી સાથે વેર તો વેર થાય. ગુણાતી તો ચાવી છે, મોક્ષની ચાવી છે, અને એની સાથે વેર થાય સુખ ભાગ્ય. બ્રહ્મવિતા એટલે બ્રહ્મને જાણવા વાળા. બ્રહ્મવિતા એટલે બ્રહ્મને જાણવા વાળા. તેનું ધ્યાન ના થાય. બ્રહ્મવિતાનું ધ્યાન ના થાય. બ્રહ્મ સ્વરૂપ જુદા, એકાત્મ ભાવને પામેલા, ભગવાન સાથે જોડાઈ ગયેલા હોય તેનું ધ્યાન કરવા બાદ નહીં. એટલે ભગવાન સાથે ખરેખર જોડાઈ ગયેલા હોય અને બીજું કાંઈ ના હોય તેનું ધ્યાન થાય. પણ બ્રહ્મવિતા એટલે બ્રહ્મને જાણવાવાળાનું ધ્યાન ના થાય. ખાલી બ્રહ્મને જાણે, બ્રહ્મ શું છે, કેમ છે, એ ઉપરનું જ્ઞાન એ કામ ના હોય. એટલે આપણે તો કેટલા ભાગ્યશાળી છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ આપણને મળ્યા છે. સાક્ષાત્કાર વાળા પુરુષ, એને કોઈ ખામી હતી નહીં. એવા ભગવાન સંત મળ્યા ત્યારે આપણે દખલ કરીએ, મનોભાવ લાવીએ તો શું ભાગ્યું. એટલે આવા પુરુષો શાસ્ત્રીમાં, યોગીમાં, પ્રમુખ સાંઈ મહારાજ એમાં દ્રઢ પ્રીતિ કરી દેવી અને એ સર્વસ આપણે કરી દેવું એ જ સારું છે. સદાનંદ સ્વામી મહારાજની જય.